ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 206 નો વર્ગ છે બરોબર। 206 એ 200 ની આસપાસની રકમ હોવાથી આપણે 200 ને આધાર માનીએ છીએ બરોબર। જો 200 આધાર હોય ત્યારે આ બાજુથી 176 સુધીની રકમ અને આ બાજુથી 225 સુધીની રકમ આપણે દાખલા ગણી શકીએ બરોબર। જો 200 આધાર હોય ત્યારે આ નિયમ અનુસાર આપણે 2 વડે એને ગુણાકાર કરીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। આપણે અહીંયા 206 એ 200 થી કેટલા વધુ છે તો 6 જેટલા વધુ હોય ત્યારે આપણે પ્લસ કરવાના છે, ઓછા હોય ત્યારે માઇનસ બરાબર। ચાલો 206 માં 6 ઉમેરતા કેટલા થશે તો 212 થઈ જશે બરાબર। ચાલો હવે આ નિયમ અનુસાર આપણે 2 વડે ગુણાકાર કરીશું બરાબર। તો જો 2 દુ 4 થશે, 2 એકા 2, 2 દુ 4 બરાબર। તો કુલ કેટલા થયા 424। હવે આપણે આ 6 નો આપણે વર્ગ કરવાનો છે। 6 નો વર્ગ કેટલો થશે તો 6 એ 36 એ આપણે અહીંયા મૂકી દઈશું એટલે આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો બરાબર।